આશીર્વાદ મને બહુ પડ્યા છે. કાપી નાખું આજ તો એકી ઝાટક જ કાપી નાખું. પેલા જોડેથી કઈને જ લાવ્યો છું, એકી ઝાટક કાપી નાખ ને એવો ધાર્યો હાલ મને. આજ તો એકી ઝાટક આ વડીઓ લેવાની બડીઓ લેવાની જપાતી સાફરો બનાવવાનો છે. જબ્બર ધાર્યો છે હો, એકી ઝાટક ઉલાડી મૂકશે. આ રઈ વળી હારી લાગે છે. ક્યાંથી કાપવું ને આટલાથી વળી બની જશે, આટલાથી કાપી દઉં. Oh no! એકી ઝાટકા તો ના કાપવાનું. પેલો જ કહેતો તો ખાલી એક ટસકો મૂકશો તો કપાઈ જશે. ચમ ઓમ છે હેડ નાસ તો કાપે છે, મૂકવું નહીં. કપાતું જ નહીં આ તો. તું અંદર છે તને નહીં કાપું એમ. આજ તો ભલે રાત પડી જાય પણ તને કાપી ન જ જાય. ગમે તે કરીને તને કાપે આજ તો. હા હા કાપ્યો. હા કાઠું તો છે હો, કાઠું છે. પેલો મારો છેતરી ગયો ધારિયામાં. કઈ કી ઝાટકા કાપી નાખ ને કી ટસકા કાપી નાખ ધાર એવી સન. આ તો કપાતો જ નહીં. કાપ્યા વગર તો આજ ના જવો ને. ઓમ ના કપાય ઓનો ઓમ કપાય. ઓમ એ જો હો ઉડી જો હો એ કપણો હો એ ઓહો. આ ચેવી ધાર છે, કપાતું જ નહીં. આવી ધાર ચોથી આયા ધાર્યા પેલો કે કપાઈ જશે. કપાતો જ નહીં. થકવાડ્યો મન તો. આ ફેર કપાઈ જજો. તને મૂકવાનો તો નહીં જો ઈમે કપાઈ જાય ના કરતા પ્રેમથી. ઓહો તાર મને ઓમ મસ્ત છે કે હું નહીં કપાવું તો મૂકી દેશે. રાતુંદી કાપે પણ કાપે તો તને જ. ઓ નો ઓમ જોજે હો કજો હો. લે પેલું કોણ છે? લે સોમલો જ લાગે છે. લે સોમલા. ઓહો તમે ચમ આ બાજુ ભૂલા પડ્યા છો તમે વળી? સોમલા ઘેર જતો તો હા પણ જોઈ ગયો આ બાજુ ઓટો મારવા આવ્યો. એવું છે? ઓહો થોભલી કાપવા આવ્યો છું સાપરું કરવા. એક આપ કાપો જ છો યાર પણ હારી કપાતી નહીં જોયા. કેટલા ટસકા મારું છું તોણી તોણી. અલે સોમલા હા હું કહું અલે કોશિશ કરવા વાળાની કોઈ દાર હાર ના થાય. અચ્છા ચારનો કોશિશ કરું છું. આ હાથે દુખાવા માંડ્યા હવે તો. તું કોશિશ કર મોય બેહો. તું બે હેડ તાર હું કાપું. સોમલા હા અલે તું તો દાડિયું ઊંધું પકડ્યું હોય. હા તાન પછી ઊંધું છે ઓમ ના પકડાય. અહીં લે તો ચમ પકડાય? આ છે ને હા અહીંથી પકડાય. આ પકડવાનો તાન પછી અલે અમકો કપાતું ચમ નહીં તાર. અહીંથી પકડીને ઓમ લાયા. જો કેવો ટચકો લાગ્યો જોયો ને. ચો ટસકો લાગ્યો. હા જો બધા સોડિયા મોડિયા ઉખડી ગયા. હા કાપજે કાપજે હું બેઠા બેઠા જોઉં હેડ હવે તાર. કાપજે જો ઓ યાર ચોય કપાય છે. આટલું તો કપાઈ ગયો સોમલા. જો નહીં આવતું તને? કોઈ કપાતું નહીં. એના કરતા તો હું સારું કાપતો હતો. આ મુજે હારું જ કાપ્યું છે ને સોમલા. તું તો ખાલી 2 ટચકા મારા તા ઉપર. અને આ જો મુજે કેટલો કાપ્યું. આ હાથના ખભા બે દુખાવા માંડ્યા. સોમલા 2 ટચકામાં હાથ દુખાવા માંડ્યા. ચારનો કાપું છું કપાતો જ નહીં ને આ કે નહીં કપાવું. આ મુજે 2 તો મારા, ત્રીજું મારું. કાપ હું તો થાક્યો. અલ્યા સોમલા હા અંદરથી કાઠું લાગે.
ઓય પણ દાઢિયાથી તો કપાય કે ના કપાય? હવે હું એ ત્રણ ચટકા તો માર્યા હતા ને જોતા જોતા. પેલા પેલી રાજુરી ને કોંતારી ને બધું ચાલ્યા જતી હતી. હે રાજુરી ને કોંતારી બે ચાર લેવા જઈતી અને અત્યારે આ રોમલો ચા લેવા હેડ્યો. આ તો બધું સારું ના લાગે, બધું જવું પડે. ઘરની બીક છે. આ તો બહારનો ના કહેવાય, બાકી આપણે તો કહી દઈએ. હું તો બધા કોમ કરતો જ નહીં, બેહીને જ ખાવાનું હોય. હા મારી માની સોગન બે શું કરે છે પાછા? આ બે નંગ ભેગા થયા, કોક લાગે અવરું કરશે. શું કરો છો લે બે નંગ? ઓહો લે રોમો આવ્યો. ઓહો બહુ દારી જોવામાં આવેલા સોમલા. ચા ગાયબ થઈ ગયો તો રોમા. ગાયબ જાઓ તો તમે શું કરો છો આ બધું? અલે માર સાપરું બનાવ વળી કાપું છું પણ કપાતું જ નહીં. તો તમે પેલી ફૂકે જેલી રોટલી ખો છો ને તમારાથી કપાતા છે. તમારું કોમ છે લે આ ઝાડ કાપવાનું લે. અલ્યા તું સોમલા કાપી નો. આ તો આવા મામા જેવા મરદ નું કોમ છે. આ બોડી જો આ બોડી બતાવી ફૂકી દે. પાપડ લાકડી જેવી. ઓરે આને અમે લુકી પાપડ તમે કાપીને બતાવો તા. આ તાર શું બોડી હોય તો બતાવજો હેડજો રોમલા. है ये बच्चों के खेलने की चीज नहीं है. હા 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 હા. अड़ जाएंगी ना तो लोई आ जाएगा. કોમ કપાતા છે વાત કરો છો? તમને કાપવાના. સોમલા આ તો મોટી મોટી ફેંકવા વાળો જ છે. ને સોમલા આ કઈ સ્ટાઇલ છે લે? હવે તમને ના ખબર પડે લે. આ તો પેલા સ્કોપ કરવું પડે. કઈ જગ્યાએ પૂછું છે ઈથી ફક દે કાપી નો શું વાત કરે? અને ઉંમર થોડી સ્કોપ થાય. અરે મારા દાદા શીખવાડીને ચાલ્યા. ઓમ કઈ મારા દાદા શું કરતા? ખાલી ઓમ કરીને કે મને જો બેટા ઓમ કરીને ઓમ કરતા ને તો બે બક દઈને કટકો અને ઓમ કરીને ઓથી પકડીને ખભા કરીને ઘેર. અલ્યા આ સોમલા આ તો પહેલી વાર ઓભળ્યું બધું. કાપવા દે આપણે જોઈએ. હેડો. તમે આવું જોયું ને એટલે તમને ખબર નહીં. કાપવા તા. હા કાપો. ઉભો રહેતા જો અડધું કપાયું કે ના કપાયું? પાપડ તું અમોન કે છે આ કચ્ચીક ડાઘે નહીં પડ્યો ને. આલ્યા ઉભો રહે જો મને લાગે તાકાત બતાવી પછી. જો જો ઓમ ના કપાય. તું શું દોત કાઢે છે લે? શું દોત કાઢે? હમણાં હાલે કપાતું નહીં તે ઝાડવા ઉપર કાયા તો. એના કાજી તો આપણા હારા તચકા મારેલા છે. અલા શાંતિ રાખો ને કાપી નો શું વાત કરો છો તમે? પણ એક મિનિટ ઉભો રે. તું દાઢી ઊંધો પકડ્યો. તમ ઊંધું એટલા અરે હું એ ઊંધો પકડ્યો તો હું ઓમ કાપતો તો. ડમો વળી કે ઓમ આ તો પકડવાનો આપણે ઓમ કાપવાનું હોય છે. એવું છે? ડમો કે ઓમ કાપવાનું. પણ મારા દાદા તો મને ઓમ શીખવાડીને ગયા. એ બંદૂક નું ના શીખવાડ્યું હોય. બંદૂક જ શીખવાડી હશે લે તને. સ્કોપ આવે ધારી ઓમ કોઈ વાહાનું કોનું છે તાન? આ તો પકડવા માટે છે યાર. કરવા માટે. અરે પકડવા માટે કેવું છે. તો પકડવાનું? અરે હું તો આટલાથી પકડતો તો ધમો આવ્યો વળી કે આટલાથી પકડવાનું ઓમ કાપવાનું. ઓહો હો તો બતાય કે તાન તું હે આ ઘોડે તમાર જેવું કોમ નહીં. કપે નહીં. અલ્યા સોમલા આપણે હુકી પાપડ કહેતો તો. હુકી પાપડ તો તું છે. તું છો હુકી પાપડ તો. અલા પડ્યો નહીં લે. આ તો એક્શન મારી ઓમ કરીને ફરી ગયો. મુકો આ કપાઈને સીધું મારા ઉપર ના પડે એટલા માટે ઓમ ફરી ગયું હું. સારું એ નહીં હલતું. અલ્યા મારે કાપું ને કે કાપી નાખું. લ્યો તારીઓ આપણે બધા કાપીએ છે રૂંધી રીતે ને. કઈ રીતે કાપવાનું કોઈ ખબર જ નહીં આપણે. આ સોમલો વળી ઓમ કાપતો તો. તે હું આવ્યો તો ઓમ શીખવાડ્યું સોમલાને. કાપી દઉં લ્યા. આ હવે તો જો એ રોમા ઉભો રે ઉભો રે. શું છે? કપાતું ચમ નહીં લેજો. પેલા મું મથ્યો આ ખભા દુખાઈ દીધા ખભા. એવું છે? પછી આ આયો આ એક ખભા દુખાયા. મારે કપાતું ખાવા માંડ્યા. ના હોય તમે તમામ ભાઈ હવે તું નહીં આયો. કપાતું? નહીં કપાતું. હવે તું આ તો તું એ ગોલટ ના ખાઈ ગયો. કપાતું ચમ નહીં. આ સોમલો શી ખબર આ દાઢીઓ ચોથી લઈને આવ્યો. વાત સાચી છે. લાખ રૂપિયાની વાત આ ધારિયામાં જ ખોમી છે. ધારિયા- બાકી
આપણે કાપી ના લઈએ. કાપી દી એવું વાત કરે. હા અલે આ ધારીઓ લેવા જોતો ને તો પેલો વળી હું કે ખબર છે એક કી ટસકો તો ઉડાડી દે. આ ધાર્યું નહીં ભાઈ, બીજું કોક આપી દીધું લાગે છે. સાચી વાત છે ને રોમા. આ ધારીઓ આ ના ધાર્યું કહેવાય? હોય તો આપણા બાવળામાં બહુ ઓછા છે. હા ધારીઓ ના કહેવાય? આ ધાર્યું ના કહેવાય. તો પછી એક કામ કરીએ, પેલા ધારિયાવાળા ઉપર કેસ ઠોકી દઈએ. વાત સાચી છે. કોઈ જો ને પેલા હાથ ને બાદ બધું દુખાવા માંડ્યું છે. અરે રોમા આ વાતો બાતો છોડો ને સીઆઈડી ને ફોન કરો. સીઆઈડી બોલા બોલાય, તાન. ફોન કરીને સીઆઈડી બોલાય તું. એવું તો ચાલતું હશે. કોની કડક કાર્યવાહી કરવી પડશે. રિંગ વાગે છે. હાલો ઉઠાયો? હાલો હા હાલો, હા સીઆઈડી થી બોલે સાહેબ? હા સીઆઈડી ઓફિસર મંગા પાંડે. તો તમારે એક ઇમરજન્સી કોમ પડી છે સાહેબ. હા અત્યારે નહીં આવી શકું, મારે મીટિંગ આ ઇમરજન્સી. ચમ? મીટિંગ ચાલુ છે ઇમરજન્સી. આ સાહેબ તમે પાડી જ્યાં કો ના 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 તો ગાડીનો હોર્ન વાગે. ગાડીનો હોર્ન વાગે છે. પણ મને પાદવાનો અવાજ આવ્યો. જો હજુ આવ્યો સાહેબ? ના ના ગાડીનો નવો હોર્ન નીકળ્યો. નવો હોર્ન નીકળ્યો એવું છે? આ તો સાહેબ હોય મારે ઇમરજન્સી કોમ છે, ના હોય તો આવી જો. આવું આવું 10-15 મિનિટ લાગશે. પેલા સાહેબ નેકર તો નહીં કહું. હું નહીં ને કરતું સાહેબ. એ ના ના તમને નહીં, આ તો ગાડી નીકળતી નહીં, ફસાઈ જઈએ એટલે પેલા ભાઈની. ઓહો એવું છે? આ તો કઢાવા આવીએ ના હોય તમારે કોમ છે ને હેડો તમે ફટાફટ આવો હોય. ના ના અમે કાઢીને આવીએ. કેટલી વારમાં આયા તમે? હા આવીએ 10-15 મિનિટમાં. એ હારું હેડો. હા સાહેબ આ જબ્બર ગંધ મારો. હું ગંધ મારો છે? એ કોઈ નહીં, આ તો ગટર આ બાજુમાં એટલે. એ હારું હેડો. તો રહ્યા સાહેબ શું રહ્યા? હજુ એ ફોન કર્યો કે મીટિંગમાં છું મીટિંગમાં છું. તમે ફોન કરી દો. આય ને. ફોન તમે કરો. ઓ સાહેબ આવો. બોલો હું કામ હતું? હું કોમ એ જવા દો, અમારા આખા દારો બગડ્યો છે આખો. ચમ થકવાર દીધા સાહેબ, વાત જ ના પૂછો. હું થયું તે પણ આ ઝાડુ કાપી કાપીને થાક્યા પણ કપાતો જ નહીં. નહીં. ચાંદનું કાપીએ છીએ. પણ આ ઝાડવા કાપવાની પરમિશન આલી કોને તમને? તો કોઈ તમારે પરમિશન લેવી પડે અમારે? વાત કરો છો? ઝાડું બાડું કાપતા નતા કે 570 ની કલમ 50 વર્ષની જેલ કરી દે. બાઈને તાણ્યો. હું ચાલે આ બધું મને જ ખબર નહીં. આ જેલ બેલ આવા કહું. પરમિશન લીધી હતી સરકારની? અમને તો ઠીબાન થઈ ખબર નહીં પડતી પરમિશન ને પરમિશન બુડા. અમે તો બધું ઉલાડી મેલીએ. ઉલાળવાની જ વાત કરીએ. આ ઝાડવા કાપવામાં 50 વર્ષની સજા થાય, જેલમાં ગાળ દે. ખબર એ નહીં પડે. આ સાહેબ પણ એક મિનિટ આપણે તો ઝાડો કાપ્યો જ નહીં. સાહેબ અમે તો ઝાડો કાપ્યો છે. કપાયો ઝાડો? તો બોલાયા હું લેવા? સાહેબ આ સાહેબ ધારિયા એ માટે નહીં બોલાયા. આ ઝાડો કપાતો ને એટલા માટે બોલાયા છીએ આ ધારિયાવાળા એમ છેતર્યા છે કે ધારિયો કઈ કોક બીજું આલી દીધું છે કે ફટાફટ તમારે કપાઈ જાય કે ટચકે. કપાતું જ નહીં. કેમ કપાતો નહીં લે? કાપજે. કાપજે લે. સાહેબ સોમલા બતાવજે. સાહેબ 50 ની જેલ તો નહીં કરો ને, ખાલી ના બતાવું છું. કરું. સાહેબ ને લાગે છે કે આપણે મસ્તી કરીએ છીએ, એવું ને હેરાન કરીએ એટલા માટે બોલે. અમને કોઈ શોખ નહીં થતો સાહેબ. સોમલા બતાય. હા, એક કાપી મિનિટ. બતાવી, કાપજે. આગળ ચાલ, તમને વાગી રોમા, જાય. એક મિનિટ ઉભો રે. પેલા મને ચોખવટ કરવા દે. આ તો 55 ની જેલ કરે તો આ તો સાહેબ જ કે છે ને સાહેબ હું એવા. બહુ દુખાવું, કાપીને બતાવ, ચેરથી કાપતા હતા તમે? 55 ની જેલ ના હા કરતા. ના કરું. તું એ ના, તું આ અમાય રીતે જાય. બતાવજો. તું અમાય આગળ જા. જાઓ, તમે આગળ રહો. વાત સાહેબ કરે તમારે. હાથ તો દુખાય છે પણ આજે ના મૂકું. એ મૂર્ખા, તું ઉભો રે. તું કાપજે. તું સાઈડમાં આપ રે. રોમા બતાય. આ મોએ મથ્યો સાહેબ પણ કપાતો નહીં એટલે. કાપ તો ખરા, હું જોઉં છે તે કાપતો તો તું. એ મૂર્ખા, તું ઉભો રે. તું એ સાઈડમાં. તું જે રીતે કાપતો તો સાહેબ કાપજે. કપાતું નહીં એટલે. હાલો, હાલો. એલા સાહેબ, હું એવો અમત કાપતો તો. કાપતો ખરા. ઉભો રે, ઉભો રે, ઉભો રે. તમે ત્રણે મૂર્ખા જ છો. એને તને ડોબા છે. ધાર્યું પકડ્યું બધા, ધાર્યું હાથમાં. બધા ધાર્યું તો સાહેબ પકડી જ સાહેબ. નહીં. આ પકડ્યો નહીં ને ડોબા કોને કહેશો સાહેબ તમે? અમને પેલા ધારી જ નહીં પડતો આવડતું. ધાર કઈ બાજુ અને બતાવો. આ રહી. આ રહી ધાર. આ નહીં આ રહી. હા રે.
આ ધાર કહેવાય તમે આવું કેવું ભલા સાહેબ તઈને તઈને મૂર્ખાઓ જ ભેગા થયા છે. હાથ ફેરવજો. ઉપર તો નહીં આવડતું ને ઝાડ કાપે છે. આ તો હાથ માટે છે સુરક્ષા માટે ફેરો તો ખરા હાથ આમ કપાય કે નહીં કપાતો આ નાવા એટલે રમાવું થયું વાગી લે મન તો એટલે લોહી નીકળો જ. આ ધાર આયરી ધાર વાત સાચી છે આ ધાર હા ઓમ કપાય ઓમ આપણે તો ચાંદના મધ્ય શેરોમાં વાત સાચી છે મૂકો કપાતો ચમ નહીં. લાવજે હવે કાપી નાખું સાલા કાપવા નહીં 570 ની કલમ લગાવીને જેલમાં ગાળ દે હવે ઘેર પૂરો નીકળો સાલા મૂર્ખાઓ ઝાડ કાપવા આવતા ના ભાઈ ઝાડ વાળ કાપતા ના આવે